નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ વાત કરીશું ગુજરાત પ્રવાસે શહેનશાહની. ગાંધીનગર કમલમમાં અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ બેઠકમાં હાજર રહ્યા. પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને મહામંત્રી રત્નાકરજી પણ આ બેઠકમાં હાજર રહ્યા. મહામંત્રી અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ અને અજય બ્રહ્મભટ્ટની પણ ઉપસ્થિતિ રહી. સ્થાનિક ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હોદ્દેદારો સાથે મહત્વની બેઠક કરવામાં આવી છે. અમિત શાહ ગુજરાત પ્રવાસે છે અને તેમણે ગાંધીનગર ખાતે બેઠક યોજી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. તેમના હસ્તે 340 કરોડના વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. અમિતભાઈ શાહનું સોનીપુર ખાતે સભાને સંબોધન. કહ્યું 10 દિવસમાં 1200 કરોડનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયા છે. ખાતમુહૂર્ત ભલે મેં કર્યા પણ કામ ભૂપેન્દ્રભાઈએ કર્યું છે. દરેક ગામમાં નાનકડી લાઇબ્રેરી બનાવીશું. નાની લાઇબ્રેરીનું જોડાણ ગાંધીનગરની મેગા લાઇબ્રેરી સાથે જોડશે. આઝાદીના આંદોલનમાં સાવરકરજીની ભૂમિકા મહત્વની છે. તેમણે કહ્યું સાવરકરજીને એક જન્મમાં 2 વખત જન્મટીપ થઈ. વીર સાવરકરજીના પુસ્તક પર અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો હતો. ભાષાઓના મહિમા મંડળનું કામ વીર સાવરકરજીએ કર્યું. દલિત સમાજ માટે પ્રતિતપાવન મંદિર બનાવવાનું કામ પણ એમણે કર્યું. આજે આખા દેશમાં ભગવો લહેરાઈ રહ્યો છે. બાંગ્લાદેશ સીમા પર ફેન્સિંગનું કામ શરૂ થઈ ગયું છે. હવે ઘૂસણખોરો પાછા ભાગી રહ્યા છે. ઘૂસણખોરોને પાછા મોકલવા બંગાળ સરકાર મદદ કરશે. ઘૂસણખોરોને શોધીને બહાર કાઢીશું. हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वह वापिस चले. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी. जाने के लिए उनकी सहायता भी करेगी. और मैं आशा रखता हूं कि जब अभियान चले पहचान का उसके पहले ही ढेर सारे लोग अपने आप चले जाए. हमारी सरकार का संकल्प है देश भर से एक घुसपैठे को चुन कर देश के बाहर निकालना ये हमारी सरकार का संकल्प है. और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफिक चेंज कमीशन कमेटी बनाने का निर्णय किया है. ગાંધીનગરમાં 340 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંબોધન કર્યું અને કહ્યું કે વીર સાવરકરજીની જયંતિ પર તેમને વંદન કરું છું. અમિતભાઈ શાહે દેશમાંથી નક્સલવાદ નાબૂદ કર્યો. ગાંધીનગર સંસદીય વિસ્તારને સર્વશ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ થયો છે. આજે 340 કરોડના વિકાસ કાર્યો મળ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં લાઇબ્રેરીઓ શરૂ કરાવી છે. 135 જેટલી નવી લાઇબ્રેરીને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. શિક્ષણ, સ્વચ્છતા અને સુવિધા કેન્દ્રમાં છે. નક્સલવાદ દેશને નાબૂદ કરીને ધારા 370 હટાવી રાષ્ટ્ર માટે સમર્પિત ભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે એક સંગીત લોકપ્રતિનિધિ તરીકે ગાંધીનગર સંસદીય મત વિસ્તારને દેશનો સૌથી વિકસિત મત વિસ્તાર બનાવવાનો હંમેશા ધ્યેય રાખ્યો છે. પર્યાવરણ સંરક્ષણની સાથે ભાવિ પેઢીને સ્વચ્છ હવા, પાણી અને હરિયાળી અપાવવાની નેમ સાથે 1 કરોડ વૃક્ષો વાવીને ગાંધીનગરને હરિયાળી લોકસભા ક્ષેત્ર બનાવવાનો તેમનો સંકલ્પ છે. પ્રોત્સાહન આપવા માટે ખાસ જોગવાઈ કરી છે. છેલ્લા 2 વર્ષમાં 135 જેટલી નવી તાલુકા લાઇબ્રેરી શરૂ કરવાની મંજૂરી પણ આપી દીધી છે. એટલું જ નહીં, ગાંધીનગરમાં દેશની સૌથી મોટી નગરન નમો સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના માટે આ બજેટમાં 100 કરોડની જોગવાઈ કરી છે અને 4-5 જિલ્લા ગ્રંથાલયોના વિકાસ કરવાના છે. શિક્ષણ, સાંસ્કૃતિક ઉપરાંત સ્વચ્છતા અને લોકોની આરોગ્ય સુધારણાને પણ કેન્દ્રમાં રાખ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે છે। અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગરમાં તળાવનું લોકાર્પણ કરાયું। અમિતભાઈ શાહે આનંદમ જેડવા તળાવનું લોકાર્પણ કર્યું છે। 2.5 વર્ષ અગાઉ અહીં ભૂમિપૂજન થયું હતું। ₹18 કરોડના ખર્ચે તળાવનું રીડેવલપમેન્ટ કરાયું। પશુ પક્ષીઓ માટે તળાવમાં ખાસ ટાપુ બનાવાયા છે। તળાવોને સજીવન અને ઇન્ટરલિંક કરવાનું પણ અભિયાન હાથ ધરાયું। 162 ગામોના 1349 તળાવોને જોડવાની યોજના છે। પ્રથમ તબક્કામાં 119 તળાવોનું જોડાણ કરાશે। ગ્રીન કવરેજ 8%થી વધારી 16% કરવાનો લક્ષ્યાંક છે। આ પ્રોજેક્ટથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે। ખેતી અને પશુધન માટે પાણીની ઉપલબ્ધતા વધશે। તળાવ બનાવવા માટેનું લોકાર્પણ એમને ખાતમુહૂર્ત કરેલું અને ડેવલપમેન્ટ કરવા માટેનું એમને કામ સોંપેલું। એમના સતત માર્ગદર્શન અને પ્રેરણાથી આખા જ તળાવનું અમે ડેવલપમેન્ટ કર્યું છે અને 21 એકરમાં ફેલાયેલું આખું આ તળાવ ડેવલપ કરવામાં 2.5 વર્ષ જેટલો સમય લાગ્યો છે અને આશરે 19 કરોડ જેટલો આની અંદર ખર્ચ થયો છે। અને અહીંયા નાના બાળકથી લઈને વૃદ્ધ કોઈ પણ આવે એ દરેક માણસને પોતાનો દિવસ પસાર થઈ જાય એને જાણવા અને માણવા મળે એવી બધી જ વસ્તુઓની અમે વ્યવસ્થા કરી છે। અહીંયા 31,000થી વધારે વૃક્ષો વાવ્યા છે અને બધા સ્થાનિક વૃક્ષો છે। 1,25,000થી વધારે છોડવાઓ વાવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કલોલમાં વિકાસ કાર્યોની ભેટ મળી। અમિતભાઈ શાહે તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો। ગાંધીનગરના કલોલમાં ખાતરજ પાસે તળાવના બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત કરાયું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। ખાતરજના કલોલ ખાતે ગ્રામ પંચાયત કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। અમિતભાઈ શાહના હસ્તે ગ્રામ પંચાયત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અરવિંદ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ગ્રામ પંચાયતનું ઉદ્ઘાટન થયું। તો કલોલમાં પણ નવનિર્મિત મોટી ભોયણ પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે। અમિતભાઈ શાહના હસ્તે આ શાળાનું ઉદ્ઘાટન થયું। સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવનિર્મિત પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન કરાયું। ગ્રામજનો સાથે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુલાકાત કરી હતી। ગાંધીનગર સંસદીય વિસ્તારના પ્રવાસે અમિતભાઈ શાહ પહોંચ્યા। સોનીપુરના પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરના ઘરે તેમણે ભોજન લીધું। મુખ્યમંત્રી ધારાસભ્ય સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। તળાવના બ્યુટિફિકેશન સહિતની કામગીરીનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તો વડસરના નાગરિકોને મળી છે આધુનિક લાઇબ્રેરીની ભેટ। કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે વડસરમાં વાંચનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। અમિતભાઈ શાહના હસ્તે કવિ નર્મદ વાંચનાલયનું લોકાર્પણ કરાયું। લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામ હોસ્ટેલનું લોકાર્પણ કરાયું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે લોકાર્પણ કર્યું। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ હાજર રહ્યા। સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય જેએસ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ પણ હાજર રહ્યા। ઉમિયાધામના પ્રમુખ બાબુદાસ જમનાદાસ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। અદ્યતન સુવિધા સભર બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં અમિતભાઈ શાહે સંબોધન કર્યું। 1600 વિદ્યાર્થીઓ માટે મા ઉમિયાના સાનિધ્યમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે। બહારથી ઘણા વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવવા અમદાવાદ આવે છે। આ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે હોસ્ટેલ બનાવાઈ છે। પાટીદાર સમાજે સૌથી વધુ પ્રગતિ કરી છે। પાટીદાર સમાજ અને ગુજરાતનો વિકાસ સમાંતરે થયો છે। બંગાળમાં પરિવર્તન આવ્યું છે। બંગાળમાં હવે રોજ 5 થી 10 હજાર લોકો પરત જઈ રહ્યા છે। પહેલા ઘૂસણખોરી થતી હતી, હવે ઘૂસણખોરો ભાગી રહ્યા છે। દેશનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર દેશના નાગરિકનું હોવો જોઈએ। ઘૂસણખોરો દેશનું ભવિષ્ય નક્કી ન કરી શકે। દિવસોમાં જે આ ઘૂસપેઠના કારણે કૃત્રિમ જનસાંખ્યિકી બદલાવ થયો, આપણા જનસંખ્યાનું પ્રમાણમાં બદલાયું છે। એ પ્રમાણમાં સરખું કરવાનો કાર્યક્રમ પણ થોડાક જ સમયમાં ચાલુ થયો। મિત્રો, જ્યારે એસઆઈઆર ચૂંટણી પંચે
ચાલુ કરી એ વખતે દેશભરમાં રાહુલ ગાંધી અને એમના સાથી પક્ષોએ એક અભિયાન ચલાવ્યું, વોટ ચોરીઓ, સુપ્રીમ કોર્ટમાં ગયા, કેટલાય કેસો કર્યા. બંગાળની ચૂંટણીમાં બંગાળની જનતાએ બતાવી દીધું કે અમે એસઆઈઆરની સાથે જ દેશમાં ઘૂસપેઠ ના થવી, છતાંય કેસ ચાલ્યો અને પરમ દિવસે જ કેસનું પૂરું પરિણામ આવ્યું કે એસઆઈઆર પૂર્ણતયા સંવૈધાનિક રૂપથી સાચી છે. અને એક મહત્વના સમાચાર, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દિલ્હીની મુલાકાતે પહોંચ્યા. કૃષિ વિભાગના અગ્ર સચિવ સાથે દિલ્હીની મુલાકાતે, જ્યાં ખાતરની સ્થિતિ પર કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. નવી સિઝનમાં ગુજરાતમાં ખાતરની જરૂરિયાત બાબતે ચર્ચા. અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે હોસ્ટેલનું લોકાર્પણ કરાયું. ઉમિયાધામના પ્રમુખ બાબુદાસ જમનાદાસ પટેલે સંબોધન કર્યું. 800 દીકરીઓ અને દીકરાઓ માટે હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. અમિતભાઈ શાહને આમંત્રણ આપ્યું, તરત આવી ગયા. નરેન્દ્રભાઈ અને અમિતભાઈના લીધે દુનિયામાં ભારતનો ડંકો વાગ્યો છે. કહ્યું કે પાટીદાર સમાજના દાતાઓની મદદથી આ સફળ થયું છે. કાર્યક્રમોની વ્યસ્તતામાં સમય ફાળવ્યો તે બદલ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રીનો આભાર માન્યો. કહ્યું અમિત શાહના 11 જગ્યાએ કાર્યક્રમો છે. આજે ગૌરવની વાત એ છે કે 800 દીકરાની હોસ્ટેલની સંસ્થાનું ઉદઘાટન કર્યું, આનું ખાતમુહૂર્ત કર્યું. આ પહેલા મેં 400 તો દીકરા લઈ લીધા એડવાન્સમાં. એટલી બધી ત્યાં લાગણી છે લોકોની આવવા માટેની. અને ધીરે ધીરે આ કમ્પાઉન્ડની અંદર મેં કોમ્યુનિટી હોલ બનાવ્યો અને કોમન પ્લોટ બનાવ્યો. આ દીકરીની હોસ્ટેલ બનાવી. ધીરે ધીરે બધું અમે ત્યાં આયોજન કરી રહ્યા છીએ. અમને સાથ પણ પ્રજાનો અને આપણા પાટીદાર સમાજનો સહકાર પણ એટલો મળી રહ્યો છે. આ જે કંઈ બન્યું છે એ દાતાઓના લીધે બન્યું છે અને દાતાઓના જે વંદન અને અભિનંદન કરું છું કે દાતાને લીધે દાતાએ ખૂબ મદદ કરી માટે આ બની છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દિલ્હીની મુલાકાતે પહોંચ્યા. કૃષિ વિભાગના અગ્ર સચિવ સાથે દિલ્હીની મુલાકાત લીધી. ખાતરની સ્થિતિ પર કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે પણ તેમણે મુલાકાત કરી. નવી સિઝનમાં ગુજરાતમાં ખાતરની જરૂરિયાત બાબતે ચર્ચા કરવામાં આવી. આરસી મીણા અને જીતુભાઈ વાઘાણીએ ચર્ચા કરી. ખાતરની જરૂરિયાત અને સપ્લાયની બાબતો પર સમીક્ષા કરવામાં આવી. શંકાસ્પદ ઇબોલા કેસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ટ્વીટ કરી આ જાણકારી આપી. નાગરિકોને પણ અફવાઓથી દૂર રહેવા માટે એમને સૂચના આપી. સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા માટે થઈને રાજ્યની જનતાને અપીલ કરી છે. ગીરના સિંહોનું બેબીસિયા વાયરસને લીધે મોત થયું. ગીરમાં વન વિભાગ દ્વારા સ્ક્રીનિંગ અને સારવાર થઈ રહી છે. સિંહોનું વેક્સિનેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. સિંહોમાંથી ડિટેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સિંહોના સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. બાયોટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. પીએમઓ કાર્યાલયમાંથી પણ માર્ગદર્શન મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમીક્ષા હાથ ધરી હતી. વન વિભાગના સિનિયર અધિકારીને ગીર મોકલવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા છે એમના સેમ્પલ લઈને ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટરની અંદર ગાંધીનગરમાં મોકલવામાં આવ્યું છે. સાચા કારણો એના પછી જાણવા મળશે, પરંતુ અત્યારે જે સિમ્પટમ જોઈને જે ટ્રીટમેન્ટ કરવી જોઈએ એ ટ્રીટમેન્ટ અને કાર્યવાહી ચાલુ છે. પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયમાંથી પણ સતત માર્ગદર્શન મળી રહ્યું છે. એ ઉપરાંત અહીંયા ગઈકાલે જ આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અહીંયા ઉચ્ચ અધિકારીઓની મિટિંગ બોલાવીને એમણે જાણકારી મેળવીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું છે. અને અત્યારે જુનાગઢ વેટરનરી કોલેજના ડોક્ટરો,
આપણા ફ્રન્ટલાઈન સ્ટાફ અને બીજા સિનિયર અધિકારીઓ સાથે મળીને આ 10 કિલોમીટરના એરિયાના જે સિંહો છે એને આઇસોલેશનમાં કરી દેવામાં આવ્યા છે, જેથી એમના સંભવિત એમનું વાયરસનું ટ્રાન્સમિશન બીજી જગ્યાએ ન થાય. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. મહેશ વસાવાના રાજીનામા મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું. કહ્યું, મહેશ વસાવા બીટીપી છોડી ઘણી બધી પાર્ટીમાં જોડાયા. ભાજપમાં રહ્યા હોત તો રાજકીય ભવિષ્ય એમનું ઉજળું થતું. કોઈ પાર્ટી સાથે લાંબો સમય તેઓ રહી શક્યા નથી. મહેશ વસાવા આપ પાર્ટીના સંપર્કમાં હોવાનું પણ તેમણે જણાવ્યું. મહેશ વસાવા રાજકીય રીતે સ્થિર નથી. બીટીપીને તોડનાર આપના જ નેતાઓ છે. અમે છોટુભાઈની વિચારધારાને નુકસાન નથી પહોંચાડ્યું. ચૈતર વસાવાએ છોટુભાઈની વિચારધારાને અનાદર કર્યો. રાજકીય રીતના સ્થિર નથી અને આજે ખરેખર ટ્રાઇબલ પાર્ટીની જે તોડી હોય, આજે સમગ્ર ગુજરાત ને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં બીટીપીની એક તાકાત હતી. મહેશ રાજસ્થાન ને મધ્યપ્રદેશમાં પણ બીટીપીના પ્રચારને મજબૂત બનાવવા માટે સતત પ્રચાર કરતા હતા. પણ એ બીટીપીને કોણે તોડી? એક આદિવાસીની તાકાતને કોણે તોડી? ભાજપે તોડી નથી, કોંગ્રેસે પણ તોડી નથી. અને અમારું શીર્ષ નેતૃત્વ પણ એમ કીધું કે આદિવાસીના હક માટે છોટુભાઈ લડે છે, તો આપણે એની વિચારધારાને નુકસાન નથી પહોંચાડવું. નથી કોંગ્રેસે નુકસાન પહોંચાડી છોટુભાઈની વિચારધારાને, કે નથી ભાજપે નુકસાન પહોંચાડી છે આમ આદમી પાર્ટી, ચૈતર વસાવાએ. નર્મદાના વરખડથી નશાકારક પદાર્થ ઝડપાવવાનો મામલો. નર્મદા પોલીસના ડીવાયએસપી રાજેશ દેવધાએ નિવેદન આપ્યું. સુધીર પટેલના મકાનમાં સંદિગ્ધ કેમિકલ મળ્યા હતા. એટીએસ અને એફએસએલની ટીમોને તપાસ માટે બોલાવાઈ છે. ચકાસણી દરમિયાન ડ્રગ્સની હાજરી જણાઈ નથી. બંધ મકાનમાં મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મુંબઈથી 2 લોકોની ધરપકડ બાદ વરખડનું પગેરું મળ્યું હતું. મુંબઈ પોલીસે નર્મદાના વરખડ ગામે મકાનમાં સર્ચ કર્યું હતું. લિક્વિડ ફોર્મમાં એક દ્રવ્ય મળી આવે, જે દ્રવ્ય ખરેખર શું છે તે એ સ્પષ્ટ નહીં કરી શકતા. આપણા દ્વારા એફએસએલને બોલાવવામાં આવે. એફએસએલની સાથે સાથે એટીએસની ટીમ પણ બોલાવવામાં આવે. એફએસએલ દ્વારા તે જગ્યા પર જે પાત્રમાંથી એ લિક્વિડ એમને કબજે કરવામાં આવેલ હતો તે પાત્રની ચકાસણી કરતા તેમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સની હાજરી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ ન હતી. તેમજ સાથે સાથે એટીએસની ટીમને બોલાવી એટીએસ દ્વારા એમની કીટથી એની સર્ચ કરી અને એની તપાસ કરતા આ દ્રવ્ય છે એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ્સ ની હાજરી જણાયેલ, જેમાં ઇથાઇલ પ્રિપેરેલ, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટ્રિક એસિડ, પેઇન્ટર સ્ટીપર વગેરે પ્રકારની કેમિકલની હાજરી જણાયેલ. પરંતુ આ ચકાસણી દરમિયાન કોઈ પણ પ્રકારનું ડ્રગ્સની હાજરી તેમાં જણાવેલ ન હતી. નર્મદા જિલ્લામાં ખાખી વર્દી સામે સાંસદ લાલ ગુમ થયા. સાંસદ મનસુખભાઈ વસાવાનો પોલીસ સામે આક્રોશ. નર્મદા પોલીસ ઊંઘતી રહી અને મુંબઈ પોલીસે રેડ કરી. વરખડ ગામમાં મોટી માત્રામાં નશાકારક પદાર્થ ઝડપાયો છે. આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરી દેવી જોઈએ તેમ સાંસદે જણાવ્યું. કહ્યું, મેં એસપીને પત્ર લખ્યો, છતાં પોલીસ કેમ ઊંઘતી રહી? ડ્રગ્સ નેટવર્ક સ્થાનિક પોલીસને કેમ ન દેખાયું? પત્ર લખ્યાના અઠવાડિયામાં દારૂના ધંધા ફરી ધમધમ્યા છે. નર્મદામાં મુંબઈથી નકલી દારૂ આવતો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો. પોલીસ સ્ટેશનનો મેં ઉલ્લેખ કર્યો તે વખતે આંબલેથા પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આંબલેથા પોલીસ સ્ટેશન એરિયાની અંદર ઘણા આવા અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા ચાલે છે. એ મેં સીધો આક્ષેપ કર્યો અને એની સાથે જોડાયેલો મુદ્દો આજે છે જે વરખડની અંદર જે ડ્રગ્સને લગતું કે કેફી દ્રવ્ય જે પકડાયું છે. આજે મુંબઈની પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે. હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા. પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે અને ખાસ કરીને આંબલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલો સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી. હું તો કહું નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું. અને હવે વાત કરીશું મનપાના નવા સુકાનીની. વડોદરા મનપાના નવા મેયર ગીતાબેન મકવાણા બન્યા છે. આદિત્ય પટેલના નવા ડેપ્યુટી મેયર તરીકે પસંદગી કરાઈ છે. વર્ષાબેન વ્યાસ સ્થાયી સમિતિના નવા ચેરમેન બન્યા છે. શ્વેતા માછી બન્યા છે શાસક પક્ષના નવા નેતા, જ્યારે વિજય ચૌહાણની પક્ષના નવા દંડક તરીકે નિમણૂક કરાઈ છે.
બધા જ કાર્યકર્તાઓ અને શહેર નગરજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે એમના થકી જ એમના કાર્યથી જ મને જે આ પદ મળ્યું છે અને જે આ મને જવાબદારી મળી છે 2.5 વર્ષ માટેની, એ 2.5 વર્ષની જવાબદારીને હું જનકલ્યાણ માટે મારી બનતી પૂરી કોશિશ કરીશ અને જેટલું પણ હું યોગદાન મારાથી અપાશે એનો હું પૂરો ટ્રાય કરીશ. તો જ્યાં જઈએ તો મહિલાઓની તકલીફ પહેલાં તો પાણીની જ છે. જળ એ જીવન, પહેલાં તો જળ એ જીવન, એટલે જ્યારે પાણીની સમસ્યા કે પાણી ગંદુ આવે છે, પ્રેશર નથી આવતું. અમને ઘણા બધા ફોન આવે છે વોર્ડમાંથી કે પાણી પ્રેશર ઓછું છે, પાણી ગંદુ આવે છે. તો સૌથી પહેલાં તો પાણીનો નિકાલ હશે કે પાણી જ્યારે સ્વચ્છ અને ચોખ્ખું આવશે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું છે, સ્વાસ્થ્ય સારું હશે તો કામગીરી પણ સારી થવાની છે. વરસાદના લઈને કામગીરી તો હમણાં જો કે ચાલુ જ છે, જે ડ્રેનેજ લાઈન છે, વરસાદી કાચ છે, એ બધીની કામગીરી હમણાં જે ચાલુ છે એને થોડું વધારે ઝડપથી થાય એ પ્રમાણે અમે કાર્યરત. બધાએ જે જવાબદારીપૂર્વક જે એક નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા આહ્વાન કરતા હતા અને હંમેશા એમના વાતોમાં જે એક નારી માટે થઈને સશક્તિકરણની વાતો કરતા હતા. એ જવાબદારી આજે સાર્થક કરી છે. મને જે વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન તરીકે જે જવાબદારી મળી છે, ભાઈશ્રી હમણાં જ કીધું કે પડકાર સ્વરૂપે ઘણા બધા કામો હોય છે, પણ હંમેશા જ્યારે સંગઠન અને બધા જ કોર્પોરેટર સાથે મળીને, સાથે હું પ્રેસ મીડિયાને પણ આહ્વાન કરી રહી છું, જ્યાં જ્યાં આપણને દરેકના સાથ સહકારથી જેટલું બને એટલું વડોદરા શહેરને પ્રાયોરિટી મુજબ જે કામ કરવાનું થાય એના માટે હું કટિબદ્ધતા કરી રહી છું. એ મોન્સૂન હંમેશા અમારી પ્રાયોરિટીમાં પહેલાં રહેશે. 70-80% જેટલું કામ પરિપૂર્ણ થયું છે. જ્યારે થોડું કામ જે કંઈ હવે અધૂરું છે એને આજે અમે વાતની ચર્ચા રૂપે કયું બાકી રહે છે એને પ્રાયોરિટીમાં લઈશું. સુરત મનપાના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. સુરતના મેયર તરીકે માયાબેન માવાણીનું નામ જાહેર થયું. ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીની વરણી કરાઈ છે. રાજન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રિપીટ થયા છે. શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતાની નિયુક્તિ થઈ છે અને દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીનું નામ જાહેર કરાયું છે. મારા આદરણીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. તેમજ મારી સંગઠનની તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર માનીશ. સાથે મારા કોર્પોરેટર મિત્રો 30-30 વોર્ડના નાનામાં નાના કાર્યકર્તા જેણે પરસેવો રેડીને પણ મને જીતાડી છે, તે તમામ વોર્ડ લેવલના નાના કાર્યકર્તાથી માંડી અને નરેન્દ્રભાઈ સુધીનો હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. પહેલું ચોમાસું સત્ર ચાલુ થશે તો એમાં પાણી ભરાવાને લઈને જે પણ પ્રશ્ન હશે તે કટિબદ્ધ રીતે વોર્ડના તમામ કોર્પોરેટરો સાથે રહી અને પ્રશ્ન ઉકેલવાના પ્રયત્ન કરીશું. તમામ જે પ્રશ્નો છે, જે પણ સુવિધાઓ જે આપવાની છે તે પણ મારા સાથી કોર્પોરેટર મિત્રો તથા સંગઠનના તમામ અને તેમજ તમામ વોર્ડના અને ઝોનના અધિકારીઓ સાથે રહી અને જે પણ પ્રશ્ન હશે તે ઉકેલવાના પ્રયત્ન કરીશું. સુરત મહાનગરપાલિકાની નવી પાંખ જાહેર કરવામાં આવી છે. રાજન પટેલ ફરી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા છે. ગુજરાત ફર્સ્ટ સાથે રાજન પટેલે ખાસ વાતચીત કરી શહેરમાં વિકાસના કામોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે તેમ જણાવ્યું. બાકી રહેલા તમામ કાર્યો પણ ઝડપથી પૂર્ણ કરાશે. વિકાસના કામોને વધુ તેજ ગતિએ આગળ ધપાવવાની તેમણે વાત કરી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલને ફરી રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે રાજન પટેલ જોડે ફરી એક વખત વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આ વખતે ફરી વખત પાર્ટીએ પસંદગી ઉતારી? ભારતીય જનતા પાર્ટીએ ફરી વખત મારા પર પસંદગી ઉતારી છે, તે બદલ હું અમારા શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પાર્ટીએ મને ફરી એક વખત સુરત શહેરની સેવા કરવાનો મોકો આપ્યો છે. હવે વિકાસના કામોને કઈ રીતના પ્રાધાન્ય આપવામાં આવશે? વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ તેની સાથે હવે કયા સુધાર લાવવાની જરૂર છે? છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શહેરમાં શાસન છે અને વિકાસની ગતિ અવિરત છે. તે ગતિને અમારે ખાલી ધમધમતી રાખવાની છે. રાજકોટ શહેરના મેયર ડેપ્યુટી મેયરની વરણી કરી લેવામાં આવી છે. શહેરના 23મા મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લની વરણી થઈ છે. ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે પરેશ પીપળિયા. પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયાની નિયુક્તિ કરાઈ છે અને દંડક તરીકે સંજયસિંહ રાણાની વરણી કરવામાં આવી છે.
રાજકોટના નવા મેયર વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચ્યા. મેયર ડોક્ટર નેહલ શુક્લા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચ્યા. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નેહલ શુક્લાએ આશીર્વાદ લીધા. અંજલિબેન રૂપાણીએ વિજય તિલક કરી પીઠ પર થાપો માર્યો. શુક્લ અને રૂપાણી પરિવારનો રાજકોટમાં ફરી એક વખત દબદબો છે. પહેલા ટિકિટ અને હવે મેયર પદને લઈને રાજકોટમાં ચર્ચાઓ શરૂ થઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સમાચારો સાથે હું છું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કર્યું. વીર સાવરકરજીની જન્મજયંતિએ દિવ્ય ચેતનાને વંદન. આજનો આ કાર્યક્રમ આનંદનો અવસર છે. અમિતભાઈ શાહના હસ્તે હોસ્ટેલનું લોકાર્પણ થયું. પરંપરા જાળવવાનું સંતુલન એ સમાજની વિશેષતા છે. આ સમાજ હંમેશા દેશને આપવાવાળો સમાજ છે તેવું નિવેદન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સંબોધન કરતી વખતે આપવામાં આવ્યું છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 12 વર્ષથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિરાસતોના ગૌરવથી રાષ્ટ્રહિત સર્વોપરીનો મંત્ર સાકાર કરી રહ્યા છે. આપણા લોકલાડીલા સાંસદ અને કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ એવા જ રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી સેવારત છે. શ્રી ઉમિયાધામ આયોજિત આજનો આ કાર્યક્રમ પણ એવો જ એક આનંદનો અવસર છે. દેશના બાહોશ અને ગૃહ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે આજે ઉમિયાધામ સોલાના હોસ્ટેલ બિલ્ડિંગ શિક્ષણ ધામનું લોકાર્પણ થયું છે. પાટીદાર સમાજે એકતા, સંગઠન અને પરસ્પર સહકારથી વિકાસની નવી કેન્દ્રી કંડારી છે. શિક્ષણ અને આધુનિકતાનો સ્વીકાર કરીને પણ પરંપરાઓ જાળવવાનું સંતુલન એ સમાજની વિશેષતા છે. આ સમાજ હંમેશા દેશને આપવાવાળો સમાજ છે. પોતે કમાઈને બીજા માટે કેમ વાપરવું તે આ સમાજ પાસેથી શીખવું જોઈએ. પરસેવો અને પરિશ્રમ એ પાટીદાર સમાજનું મુખ્ય મૂલ્ય છે. તો અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરાયું. ઉમિયાધામના પ્રમુખ બાબુદાસ જમનાદાસ પટેલનું સંબોધન. તેઓએ કહ્યું કે 800 દીકરીઓ અને દીકરાઓ માટે હોસ્ટેલનું લોકાર્પણ. અમિતભાઈ શાહને આમંત્રણ આપ્યું, તરત આવ્યા. નરેન્દ્રભાઈ અને અમિતભાઈના લીધે દુનિયામાં ભારતનો ડંકો વાગ્યો છે. પાટીદાર સમાજના દાતાઓની મદદથી આ સફળ થયું. કાર્યક્રમોની વ્યસ્તતામાં સમય ફાળવ્યો તે બદલ આભાર તેવું બાબુદાસભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે. આજે ગૌરવની વાત એ છે કે 800 દીકરા દીકરીની હોલસેલ સંસ્થાનું ઉદઘાટન કર્યું, આનું ખાતમુહૂર્ત કર્યું. આ પહેલા મેં 400 તો દીકરા લઈ લીધા એડવાન્સમાં. એટલી બધી ત્યાં લાગણી છે લોકોની આવવા માટેની. અને ધીરે ધીરે આ કમ્પાઉન્ડની અંદર મેં કોમ્યુનિટી હોલ બનાવ્યો અને કોમન પ્લોટ બનાવ્યો. આ દીકરા દીકરીની હોસ્ટેલ બનાવી. ધીરે ધીરે બધું અમે ત્યાં આયોજન કરી રહ્યા છીએ. અમને સાથ પણ પ્રજાનો અને આપણા પાટીદાર સમાજનો સહકાર પણ એટલો મળી રહ્યો છે. આ જે કંઈ બન્યું છે એ દાતાઓના લીધે બન્યું છે. અને દાતાઓના જે વંદન અને અભિનંદન કરું છું. દાતાને લીધે દાતાએ ખૂબ મદદ કરી માટે આ બની છે. પીએમ નરેન્દ્રભાઈ મોદીની અપીલને પગલે કૃષિ મંત્રીનો નિર્ણય. કૃષિ વિભાગની તમામ કચેરીઓ ઉપર સોલર પેનલ લગાવવામાં આવશે. સંસ્થા, યુનિવર્સિટી અને નિગમો સોલાર રૂફટોપથી સજ્જ થઈ જશે. પરંપરાગત ઇંધણથી ઉત્પાદિત વીજળી પરની નિર્ભરતા હવે આનાથી ઘટી જશે. જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે પુનઃ પ્રાપ્ય ઉર્જાને પ્રોત્સાહન આ પગલાથી મળશે. તમામ અમારી વડી કચેરીઓ, જિલ્લાની, તાલુકાની, બોર્ડ, નિગમ, કૃષિ યુનિવર્સિટીઓ દરેક જગ્યા ઉપર રૂફટોપ સોલાર પેનલ જ્યાં નથી ત્યાં જે માલિકીની જગ્યાઓ છે એના ઉપર નાખવાનો નિર્ણય એ અમારા વિભાગ દ્વારા થયો છે. સહકારી સંસ્થાઓમાં પણ આ પ્રકારના પ્રયાસ દ્વારા તમામ સહકારી સંસ્થાઓમાં પણ રૂફટોપ સોલાર પેનલ નખાય એના માટેના પ્રયાસો અમારા વિભાગ સંપૂર્ણપણે કરવાના છે. આમનાથી પરંપરાગત ઈંધણ દ્વારા ઉત્પાદિત થતી વીજળી પરની નિર્ભરતા ઘટશે અને સૌર ઉર્જા જેવા પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોત વપરાશને વધારે પ્રોત્સાહન મળવાનું છે.
તમામ અમારી વડી કચેરીઓ, જિલ્લાની, તાલુકાની, બોર્ડ, નિગમ, કૃષિ યુનિવર્સિટીઓ, દરેક જગ્યા ઉપર રૂફટોપ સોલાર પેનલ જ્યાં નથી ત્યાં જે માલિકીની જગ્યાઓ છે એના ઉપર નાખવાનો નિર્ણય કે અમારા વિભાગ દ્વારા થયો છે. સહકારી સંસ્થાઓમાં પણ આ પ્રકારના પ્રયાસ દ્વારા તમામ સહકારી સંસ્થાઓમાં પણ રૂફટોપ સોલાર પેનલ નખાય એના માટેના પ્રયાસો અમારા વિભાગ સંપૂર્ણપણે કરવાના છે. આમનાથી પરંપરાગત ઈંધણ દ્વારા ઉત્પાદિત થતી વીજળી પરની નિર્ભરતા ઘટશે અને સૌર ઉર્જા જેવા પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોત વપરાશને વધારે. તો પંચમહાલમાં ગેરકાયદેસર માટી ખનન સામે પોલીસની મોટી કાર્યવાહી. ધનસર ગામના તળાવમાં દરોડા પાડી 2 હિટાચી અને 9 ટ્રક કબજે કરવામાં આવ્યા છે. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રક ઝડપાતા ખનન કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી માટે ખાણ ખનિજ વિભાગને તે મુદ્દામાલ સોંપ્યો છે અને હવે વધુ કાર્યવાહી આ મુદ્દે હાથ ધરવામાં આવી છે. મહેસાણાના વિસનગર હાઈવે પર ફૂટપાથ પર અકસ્માત સર્જાયો. શાકભાજી વેચતા માતા પુત્રને લારી પર પિકઅપ ડાલું ફરી વળ્યું. પિકઅપ ડાલાએ 12 વર્ષીય બાળકને કચડતા મોત નીપજ્યું. ગમખ્વાર અકસ્માતમાં માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. માનવ આશ્રમ 4 રસ્તા નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. મહેસાણા એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તો કચ્છના મુન્દ્રાના ધ્રબ ગામ પાસે વિકરાળ આગ ભભૂકી ઉઠી. ટાયરના વાડામાં આગનો બનાવ બન્યો છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરવામાં આવી. ટાયરના વાડામાં આગ લાગી એટલે કાળા કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા દૂરથી નજરે પડી રહ્યા છે. આગને કાબુમાં મેળવવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. આ આગ કચ્છના મુન્દ્રાના ધ્રબ ગામ પાસે લાગી છે. અમરેલીના સુખનાથ વિસ્તારમાં સોસાયટીમાં આગની ઘટના. લેઝર મશીનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગની લપેટમાં સ્થળ પરનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો. 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. ફાયર ઓફિસર દ્વારા માનવતાપૂર્વક તાત્કાલ સારવાર માટે તે બંને વ્યક્તિઓને ખસેડવામાં આવ્યા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે અને સદનસીબે આ આગની જે ઘટના બની તેમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ. શેરી નંબર 7 મકાન નંબર 3 ની અંદર એક ચામુંડા ફોટો ફ્રેમિંગ વર્ક ચાલતું હતું, જેના પ્રિન્ટિંગ મશીનની અંદર શોર્ટ સર્કિટ થવાના કારણે પ્રાથમિક ધોરણે આગ લાગી હોય તેવું જણાઈ રહ્યું છે. ટેલિફોનિક જાણ મળતાની સાથે ગણતરીની મિનિટોની અંદર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 ફાયર ટીમો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગણતરીની કલાકોની અંદર સંપૂર્ણ આગ પર કાબુ મેળવી અને એક્ઝોસ્ટ ફેન મારફત સ્મોકનું એક્ઝોસ્ટ કરી અને હીટ રિડ્યુસ કરી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવેલ. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામેલી નથી. તો બોટાદમાં યુવકને માર મારવાની ઘટનાનો વિડીયો સામે આવ્યો. મિલિટરી રોડ પર ફ્રૂટ માર્કેટમાં નાસ્તાની લારી બાબતે માથાકૂટ થઈ હતી. 4 જેટલા શખ્સોએ યુવકને ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયો. વાયરલ વિડીયોના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સોલા ભાગવત મેદાનમાં ધ ક્રિષ્ના કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું. 40થી વધુ કલાકારો વિન્ડો વેસ્ટર્ન સિમ્ફની સાથે ભક્તિનો સૂર રેલાશે. શ્યામ ધ મેમરીઝ ઓફ માધવ થીમ આધારિત આ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. ભગવાન કૃષ્ણના જીવન આધારિત આ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશના લોકગીત પણ ગાયન કરવામાં આવશે. આ કોન્સર્ટમાં 30 મેના રોજ સોલા ભાગવત ખાતે આ કોન્સર્ટ યોજાશે, જેનું ભવ્ય આયોજન કરાયું છે. લોક ગાયક પ્રફુલભાઈ દવે પોતાના સૂરથી કોન્સર્ટને યાદગાર બનાવી દેશે. ગાયક તરીકે લોકસંગીત મારા માટે લોકસંગીત રહેવું જોઈએ. લોકસંગીત વહેતા પાણી જેવું હોવું જોઈએ. એ ખાબોચિયું ન થઈ જાય એ જોવાની ફરજ લોક ગાયકોની છે અને સમાજની પણ છે. એટલે એ ઉદ્દેશ મેઇન છે. બીજું જે વિષય છે શ્યામ એટલે કૃષ્ણ એટલે આકર છે. મારી દ્રષ્ટિએ જે મ્યુઝિકલી વાત કરું તો જે સાઉન્ડ આવશે, કારણ કે સિમ્ફોની સ્ટ્રિંગ્સને છે તો જે સાઉન્ડ આવશે ને એ ડિફરન્ટ છે. આ ટાઈપનો પ્રોગ્રામ મેં યુકેમાં, લંડન અને લેસ્ટરમાં કરેલો. મારા ખ્યાલ મુજબ ભારતમાં અથવા તો
ગુજરાતમાં વિથ સિમ્ફની, શામ વિથ સિમ્ફની મને ખ્યાલ છે ત્યાં સુધી પહેલી વાર થઈ રહ્યું છે. રામસાગર નામનું જે ભારતનું સૌથી પ્રાચીન ઇન્સ્ટ્રુમેન્ટ છે એને સાથે લઈને એના પર અમે ભજન ગાઈએ છીએ. હવે આ સૌથી પ્રાચીન ભારતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એની સાથે અમે વેસ્ટર્ન સિમ્ફનીને જોડીને એક નવો પ્રયોગ કરી રહ્યા છીએ કે જ્યાં 40 કરતાં વધારે આર્ટિસ્ટ હશે, કે જ્યાં ભજન પણ ગાવામાં આવશે, આંખ બંધ કરીને સાંભળવામાં આવશે અને નૃત્ય પણ કરવામાં આવશે. આ પ્રયોગ અમારા માટે નવો એટલા માટે છે કે આ ખાલી કોન્સર્ટ નથી, આ એક મોટી બેઠક અને કોન્સર્ટનો કોમ્બિનેશન છે. તો પોરબંદરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 50 કરોડના ખર્ચે 3 નવા પમ્પિંગ સ્ટેશન અને નવી પાઇપલાઇન નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેમાં ચાળેશ્વર મંદિરથી દરિયા સુધીની કામગીરી પૂર્ણતાના આરે છે. મેયર સાગર મોદીએ જણાવ્યું કે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે તમામ 13 વોર્ડમાં સર્વે હાથ ધરીને વિસ્તારોને રેડ, યલો અને ગ્રીન ઝોનમાં વહેંચી ગટર સફાઈ સહિતની કામગીરી સઘન બનાવવામાં આવી છે. પરંતુ ચોમાસું નજીક હોવાથી આ વિકાસ કામો સમયસર પૂર્ણ થાય તે અંગે શહેરીજનોમાં પ્રતીક્ષા અને આશંકા બંને જોવા મળી રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી હું અશોક પાનની સામે રણ વિસ્તારમાં રહું છું. મારે દર વર્ષે ચોમાસામાં જે અશોક પાન સામે આવેલો જે રણ વિસ્તાર છે, ખાડી વિસ્તાર, તેમાં દર વર્ષે પાણીની સમસ્યા ઊભી જ છે. અત્યારે મહાનગરપાલિકાનું કામ હું એટલું જ કહું છું કે સારું છે, પણ આ સમસ્યા જે છે વર્ષો થયા કે પાણી નિકાલ થતું નથી. અત્યારના હાલની તકમાં પણ તમારે જે કોઈ પણ અધિકારીને કે કોઈ પણ મોટી વ્યક્તિને આવવું હોય તો અત્યારે રણ વિસ્તારની મુલાકાત લઈએ કે અત્યારના પાણી ઓછું થવાની જગ્યાએ રણ વિસ્તારમાં પાણી, ઓલા રણનું પાણી આ રણમાં ઠલવે છે. તો ભલે આપણે અત્યારે ચોમાસું નજીક છે તો આ પાણી વધવા માંડ્યું છે. અત્યારે રણમાં ખાલી કરવાનું હોય અત્યારે. તો મારી એટલી જ અપીલ છે બધા અધિકારીઓને કે આ વહેલી તકે ટૂંકમાં રણ વિસ્તારનું પાણી ખાલી કરે. અમે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વોર્ડ ઇન્જિનિયરથી લઈ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર અને તમામ લાગતા વળગતા અધિકારીઓ સાથે મિટિંગ કરેલ છે. મિટિંગમાં તમામને પોતપોતાના જે કામ છે તેની ભારપૂર્વક કરવા અને તાત્કાલિક એનો રિપોર્ટ સબમિટ કરવા માટેની સૂચના આપેલી છે. વોર્ડ ઇન્જિનિયર જે છે એને પોતાના વિસ્તારમાં પોતાના કોર્પોરેટર સાથે સંકલન કરી અને એક રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. એ રિપોર્ટ તૈયાર કરી દિવસ 2ની અંદર સબમિટ કરવાનો રહેશે અને એમાં એને ખાસ કાળજી રાખવા માટે કીધું છે અને પોતે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ અને રિપોર્ટ તૈયાર કરે. રિપોર્ટ તૈયાર કરે એમાં પોતાના વોર્ડના વિસ્તારમાં કયો વિસ્તાર ગ્રીન ઝોનમાં આવે છે, યલો ઝોનમાં આવે છે અને રેડ ઝોનમાં આવે છે તે રીતના એને બાયફર્કેટ કરી અને આપવા માટેની સૂચના આપેલી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન. અમદાવાદમાં ઓલિમ્પિક કોમનવેલ્થ ગેમ્સ અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તૈયારીના ભાગરૂપે સર્કિટ હાઉસ ખાતે આ મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે. આવનાર વર્ષમાં વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સનું પણ આયોજન છે. 2030માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સને લઈને આ મહત્વપૂર્ણ બેઠક સર્કિટ હાઉસમાં મળવા જઈ રહી છે. હાલમાં ચાલી રહેલી તૈયારી કામગીરીનો રિપોર્ટ માંગવામાં આવશે. રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ બેઠકમાં હાજર. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ કલેક્ટર, ડીડીઓ બેઠકમાં હાજર તો ગાંધીનગર કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારી બેઠકમાં હાજર. ભાવનગર મહાનગરપાલિકાને મળ્યા નવા મેયર ઉષાબેન તલરેજા. તખતેશ્વર વોર્ડના ઉષાબેન તલરેજા નવા મેયર બન્યા છે. ભાવનગર મનપાના 2 વર્ષ માટે મહિલા મેયરની નિમણૂક કરાઈ છે. અશોકભાઈ બારૈયાને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી મળી છે તો કિશન મહેતા સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન બન્યા છે. લાલભાને શાસક પક્ષના નવા નેતા તરીકે નિમણૂક આપવામાં આવી છે તો રિંકુબેન માંગુકિયાને પક્ષના દંડક તરીકે જવાબદારી મળી છે. નવા મેયરે વિકાસના કામોને પ્રાધાન્ય આપવાની પણ વાત કરી છે. ભાવનગરને નવા જે મેયર છે તે મળ્યા છે. આપણી સાથે મેયર જોડાયા છે ઉષાબેન તલરેજા કે તેઓએ પદભાર જે છે તે હવે સંભાળશે. મેયરના પદે ઉષાબેન તલરેજા છે તે જોડાયા. ઉષાબેન, પહેલા તો ગુજરાત ફર્સ્ટ તરફથી આપને શુભકામનાઓ. જે પ્રમાણે મેયર પદ મળ્યું છે, કઈ પ્રકારના વિકાસના કામો કરશો, શું કહેશો? આભાર.
જે પણ વિકાસના કામો બાકી રહેલા છે તે અમે કરવાના પૂરા પ્રયત્નો કરશું. ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા જે પણ કામ થયા છે અને અત્યારે જે બાકી છે તે પણ અમારી ટીમ વાઇઝ અમે પૂરા કરવાના પૂરા પ્રયત્નો કરશું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી. રાકેશભાઈ રાઠોડ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા મેયર બન્યા તો સ્મિતાબેન રાવલને ડેપ્યુટી મેયર તરીકે જવાબદારી મળી છે. નિખિલભાઈ ચાંપાનેરી કારોબારી સમિતિના નવા ચેરમેન બન્યા. પિન્ટુબેન આસાણિયા શાસક પક્ષના નવા નેતા બન્યા છે અને સ્વાતિબેન માંડલિયાની પક્ષના નવા દંડક તરીકે નિમણૂક કરાઈ છે. ભાજપના આગેવાનોએ તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી. 52 બેઠકોમાંથી 51 બેઠકો પર ભાજપ વિજયી. કોંગ્રેસને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં માત્ર 1 બેઠક મળી હતી. તમામ જનતાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને એમને ખાતરી આપું છું કે જે મને આ જવાબદારી મળી છે એ હું પૂરા સમર્પણ ભાવથી અને ભારતીય જનતા પાર્ટીના પંચનિષ્ઠાના જે સિદ્ધાંતો છે એના આધારે કામ કરી અને જે સુરેન્દ્રનગર શહેરની જનતાએ આશા અને જે વિશ્વાસ રાખ્યો છે એને પૂરું કરવાનો પૂરો પ્રયત્ન કરીશ. પ્રાથમિક સુવિધાઓ છે જેમ કે રોડ રસ્તાનું સ્ટ્રક્ચર છે, ત્યારબાદ પાણીની સુવિધા. ઘણા ખરા વિસ્તારોમાં હજી પાણી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી. ગંદા પાણીના પણ પ્રશ્નો છે. ત્યારબાદ ડ્રેનેજના ઘણા બધા વિષયો છે. ત્યારબાદ ખાસ કરીને સ્વચ્છતા, ટ્રાફિક અને વૃક્ષો. આ 3 વસ્તુ એવી છે કે જે આપણે સુરેન્દ્રનગરને ખાસ જરૂરી છે. પણ આમાં તંત્ર ગમે એટલું કામ કરે 100% કામ પૂરું કરી ન શકે જો તેમાં પ્રજા જાગૃત ના હોય. તો ખાસ કરીને પ્રજાને આ 3 વિષયો માટે જાગૃતિકરણના ખાસ કાર્યક્રમો કરવા છે અને યુવાનોને જોડી અને આ 3 વિષયો ખૂબ સારી અને સુદૃઢ રીતે આગામી દિવસોમાં થાય એવા પ્રયત્નો કરવામાં આવશે. જિલ્લાના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગસ્થ મુકેશભાઈ રાઠોડના ભાઈ શ્રી રાકેશભાઈ રાઠોડની મેયર તરીકે વરણી કરવામાં આવી છે. એવી જ રીતે ડેપ્યુટી મેયર તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે 2 ટર્મ, મહિલા મોરચાના મંત્રી મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી છે. એવા સંગઠનના કાર્યકર્તા બેન સ્મિતાબેન રાવલની નિમણૂક કરવામાં આવી છે. અને એવી જ રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે યુવા મોરચામાં મંત્રી તરીકે, જિલ્લા યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે તેઓએ જવાબદારી નિભાવી છે. એવા નિખિલભાઈ ચાંપાનેરીની નિમણૂક કરવામાં આવી છે. અને શાસક પક્ષના નેતા તથા દંડક તરીકે શ્રી અમારા સ્વાતિબેન માંડલિયા અને પિન્ટુબેન અસાણિયાની નિમણૂક કરવામાં આવી છે. આમ આ 5 મેન્ડેટ આજે પ્રદેશ ભાજપ દ્વારા અહીં આપવામાં આવ્યા છે. આણંદ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી. દીપિકાબેન પટેલ આણંદના પ્રથમ મેયર તરીકે જાહેર થયા. કમલેશ ડાભીની ડેપ્યુટી મેયર તરીકે પસંદગી થઈ. મયુરબેન સુથાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમવાર આ મેયર પદ મળ્યું છે. કોન્ફરન્સ હોલમાં સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ. ભાજપે 43 બેઠકો મેળવી ભવ્ય જીત નોંધાવી. કોંગ્રેસની આણંદમાં માત્ર 8 બેઠકો પર જીત થઈ છે. 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો પણ વિજય થયો છે. દીપિકાબેન, શું કહેશો? પ્રથમ મહિલા મેયર તરીકેનો પદભાર સંભાળ્યો છે. પહેલાં તો માનનીય મોદી સાહેબ પ્રધાનમંત્રી છે એમનો ખૂબ ખૂબ આભાર માનીશ. નીતિન નબીનજી જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમનો પણ આભાર માનીશ. પ્રદેશના અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી એમનો પણ આભાર માનીશ. ભૂપેન્દ્રભાઈ પટેલ જે મુખ્યમંત્રી શ્રી છે એમનો પણ આભાર માનીશ. મારા આણંદ જિલ્લાના પ્રમુખ શ્રી સંજયભાઈનો આભાર માનીશ. સાંસદશ્રીનો આભાર માનીશ. વર્ષાબેન દોશી જે અમારા પ્રભારી છે એમનો પણ આભાર માનીશ. પછી અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ બાપજીનો પણ હું આભાર માનીશ. અને બીજા કે સંગઠનના લોકો, મંત્રીશ્રીઓ, સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને મને આટલી મોટી જવાબદારી આટલી નાની વ્યક્તિને આપી છે. તો આણંદ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારશ્રીઓને એમનો પહેલો તો ખૂબ ખૂબ હું આભાર માનું છું. વાપી મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા દક્ષાબેન પટેલ. દક્ષાબેન રાજેશ પટેલની મેયર તરીકે બિનહરીફ વરણી થઈ. ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈની નિમણૂક થઈ તો સતીશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમાયા છે. ધર્મેશ પટેલને શાસક પક્ષના નેતાનું પદ મળ્યું છે. સુનિતા તિવારીની મહાનગરપાલિકાના દંડક તરીકે નિમણૂક થઈ છે. વાપી મહાનગરપાલિકામાં પ્રથમવાર તમામ હોદ્દેદારોની વરણી થઈ. નવા હોદ્દેદારોની નિમણૂકથી વાપીમાં ઉત્સાહનો માહોલ છે.
બુલેટ બ્રેકિંગ સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.